ઘરે અયોધ્યા પાછા ફર્યા હતા। સીતાજીને એમ કહેવાય કે રાવણની બંદીમાંથી મુક્ત કરી કેટલું યુદ્ધ લડ્યા હતા અને તેની બંધનમાંથી મુક્ત કરી અને અયોધ્યા પાછા પરત ફર્યા હતા। એટલા માટે દિવાળી ઉજવવામાં આવે છે। સાક્ષાત ભગવાન વિષ્ણુ ભગવાન નારાયણનો અવતાર હતા, છતાં પણ કેટલી કષ્ટી રાજા રામને સહન કરવી પડી હતી અને ત્યારબાદ તે પરિવારને પાછા ભેટે છે। શિવભક્તો એટલા માટે આપણે ઘેર ઘેર દિવાળી ઉજવવામાં આવે છે। શિવભક્તો રાજા રામના આ 14 વર્ષના વનવાસમાંથી આપણે પણ શીખવું જોઈએ કે જીવનમાં ગમે તેટલી કષ્ટી આવે, ગમે તેટલું દુઃખ આવે, આપણે ડરવું કે ડગમગવું જોઈએ નહીં। હંમેશા દુઃખ સહન કરી લેવું જોઈએ અને હંમેશા પરિવારને સંપીને રહેવું જોઈએ। હંમેશા દુઃખનો સામનો કરી અને હંમેશા દુઃખમાંથી પાર પડવું જોઈએ, તો જ આપણા જીવનમાં સુખો આવે છે, સુખના દિવસો આવે છે। ભગવાન શ્રી રામના જીવનમાંથી એક વાત બીજી પણ તે શીખવા જેવી છે કે હંમેશા પરિવારને સંપીને રહેવું જોઈએ, ગમે તેટલી કષ્ટી હોય હંમેશા એકબીજાનો સાથ દેવો જોઈએ। દિવાળી આવે તો આપણે એમ કહેવાય કે જે મતભેદ થયો હોય આખા વર્ષભર ભાઈઓમાં મા બાપ વચ્ચે આપણે જે પણ